કે મૂળ પાયામાં સંસ્કાર દેનારી માં છે. વાત આ છે. એટલે આ મેઘાણીયા લખ્યા દુહા તો જન્ય જણી તો ભગત જણી કા દાતાર કા સૂર નહીતર જે વાંદળી મત ગુમાવીશ નૂર. આ મેઘાણીયા લખ્યું આપમાં ઉકેલ સાંભળો જીજાબાઈ ને આવ્યા બાળ. બાપુજીનું નામ જ ન લીધું. બોલો તમે માતા હોય કે જેવા તેવા પાકા નથી. હારા દીકરા થયા ત્યાં બધે તમારા નામ. શિવાજી કોનો તક જીજાબાઈ નો. બાપુજીનું નામ કોઈને ખબર ન. બોલો બીજાને. હનુમાનજી કોના તક માં અંજની ના. બાપુજીનું નામ કેસરી બાપુનું નામ કોક લેતું હોય તો. હા પણ મને ગૌરવ એ છે કે દીકરીઓ જ્યાં જ્યાં મોટી થયું ને એને એના બાપના નામ મોટા કર્યા છે. બાપ દીકરી જ્યાં મોટી થઈ જ્યાં દીકરી સીતાજી કોના દીકરી તો મહારાજ જનક વૈદેહીના દીકરા. ન્યા માનું નામ કોઈ નહીં લે. મોટી દીકરી જ્યાં મહાન દીકરી થાય એટલે બે દીકરીઓ કોલેજ કરીને રસ્તે હાલ્યો જતું હતું. બે દીકરીઓ કોલેજના લાસ્ટ યરમાં હશે, છેલ્લા વર્ષમાં, અને બે આમ છટક મટક હાલ્યો જાય. એટલે વાત કરતી હતી કે બેન તે રામાયણ વાંચી કે મેં તો 4 વાર વાંચી. બોલ મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી એમાં PhD, મારે તો આગળ ડૉક્ટર લાગવું છે હવે, તો મારે PhD કરવાનું છે. બોલ કે રામાયણ ઉપર. બોલ એટલે મેં તો 4 વાર વાંચી. બોલે કે મેં 2 વાર વાંચી. કેવું લાગ્યું તને? જામ્યું નહીં. બોલ આપણે તો જામે કે ન જામે, આપણે તો ડિગ્રી લેવાની હોય ને એટલે વાંચવું પડે. કે શું તને ન જામ્યું? એ કે બોલ સીતાજી અભણ હશે. બોલ એકદમ. નકર એના પતિને વન મળ્યો તો ને, વન મળ્યો તો ખોટે ખોટી સાથે હેડી ગઈ. બોલ હું હોઉં તો જવું જ નહીં. અરે યાર કેવું જોતો જનક જેવો બાપ હતો યાર. અયોધ્યા જેવી રાજધાની આવા ટેચડા મૂકીને ખોટે ખોટું જંગલમાં જવાનું. બોલ 14 વર્ષ યાર પૂરું થઈ ગયું. બોલ તો ઓલી બીજી કે હું હોય તો જાવ જ નહીં, હું એ ન જાઉં. પણ તો તું ક્યાં જનકનું સોરું છો? અને તારી હાટું સંયમવર થોડો કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. અમારે હું આવું તો કે જવ જ નહીં. તો ઓલી બીજી શું કે હું આવું તો વહી જ જાઉં. બોલ તા કેમ? તા કે ઘરમાં 3 સાસુ એને કીધું તો જંગલમાં સારું. લે આ હાટું રામાયણ રાખી છે, આ હાટું તુલસીદા બાપુએ બળ કર્યું, આ હાટું વ્યાસપીઠ હોય નહીં. પાયામાં માં છે. એટલે મેઘાણી લખે પેટમાં પોટીને સાંભળેલી શિવે નામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખ સે દીધી ઊંડી એની ઊંઘતે દીધી. આપણા 16 સંસ્કાર છે દાદા. એમાં બધા સંસ્કાર આપણને ન મળે. દાખલા તરીકે હું તમારી સામે બેઠો છું તો 16 સંસ્કાર મને નથી મળ્યા, અને હજી અગ્નિ સંસ્કાર તો હાવ બાકી છે. આપણે હજી નથી મળ્યો. મારે કેમ કેવું? થોડોક ફેર પડી ગયો ને કરીએ મળી ગયો હોત. હા થાવું થાવું ક્યું ત્યાં કીર્તિભાઈ આવી ગયો ને દિવેલ નાખી ગયો. હા એ વખતે હોસ્પિટલ પહેલા પોગી જાય, મારી પહેલા એ પોગી જાય. અને આજે સોનલબેનને માન બધા પધાર્યા છે. અને સોનલબેનના તો ફઈબાનું ગામ અહીંયા. એટલે આગળ મેં ગાડીમાં લઈ ઉતર્યા ત્યારે સોનલબેન કહેતા હતા કે અહીંયા નાના નાના હતા ને અહીંયા ફઈના ઘરે આવતા. અને આજે આજના પ્રોગ્રામમાં તો હું એ જ કહું બેનને હિસાબે જ કીર્તિભાઈ આવ્યા. એમ જ કહેવાય ને એ બાને આખો પરિવાર અને દીકરા સાથે. જો દાદા અમુક જ અવતાર પૂર્ણ અવતાર હોય. ભગવાન નારાયણ છે, રામ છે એ પૂર્ણ અવતાર, કૃષ્ણ પૂર્ણ અવતાર. પૂર્ણ અવતાર શું કામ ખબર? ફૂલ ફેમિલી સાથે આવે. લક્ષ્મીજી આવે, હનુમાનજી આવે, ભોળાનાથ હનુમાનજી થઈને આવે, બ્રહ્માજી શું થઈને આવ્યા હતા રામાયણમાં? જાંબુવાન થઈને આવે. હા બ્રહ્મા જાંબુવાનનો, બ્રહ્માનો અવતાર જાંબુવાન છે. હું થોડું મને બહુ ખબર પડે, કહું નહીં કોઈને. ટૂંકમાં આખી પાર્લામેન્ટ ઉતરે એને પૂર્ણ અવતાર કહેવાય. નરસિંહ છે એ અંશ અવતાર છે. આવ્યો પ્રગટન પૂરું થયું, એનું કાર્ય પૂરું થાય એટલે પૂરું થાય. એમ અમારે કલાકારો અંશા પ્રોગ્રામ ઘણા હોય, આ ગયા વહી આવ્યા, પણ આ અમારા માટે પૂર્ણ પ્રોગ્રામ છે. કીર્તિભાઈ પૂરેપૂરા આખા ફૂલ ફેમિલી સાથે. અને અમે અહીંયા જે પૂરા આનંદથી આવ્યા છે, કહેવાનો મતલબ અહીંયા કોઈ બીજો સ્વાર્થ નથી આવ્યો. હા અને એમાંય નગર બાપુ આ તડકે તો
પણ આયોજન મને ગમ્યું એ માટે કે 9 થી 1 માં કનકેશ્વરીને સાંભળવાના રામકથા અને 3 થી 9 આવો સરસ મજાનો 6 કલાકનો પ્રોગ્રામ. એ પાછો હકનો હક રાતે હોઈ ગયા. બાકી રાતના પ્રોગ્રામમાં મજા જ આવે. એક અમને પાછા વળી 6 વાગે તોય બેઠા હોય હો. હા હાકે રાખો હું કામ ગાડલા વાળા હોય. અરે એક જગ્યાએ 6:30 ત્યાં દાદા 8-10 જણા બેઠેલા. હું તો તોય વળી લાંબુ કરી દઉં. મેં કે બેઠા જ છે તો પછી શું છે. અને પાછો વારા ઘડીએ કહું કેટલા બેઠા એ મહત્વ નથી, કોણ બેઠું એ મહત્વનું છે. ત્યાં ઓલા બેઠા થઈ કે તમને ખબર છે અમે કોણ છીએ? અરે મેં કીધું તમે સારા શ્રોતા નહીં મંડપ વાળા થઈ. હા તમે પૂરું કરો તો ઉખેડીને વેતા પડી. હું પેલા ભજન જ ગાતો, પેલા હું સાહિત્ય ન કરતો, ભજન જ ગાતો. અને એક જગ્યાએ મારે ગવાઈ ગયું મમતા મરે નહીં એનું મારે શું કરવું. ગરધણીના ઘરનાનું નામ જ મમતા. એ મારો છેલ્લો ડાયરો બોલો. હું કહું આ સાળો આપણે નથી કરવું. ન ભાવે એ ધંધો નહીં કરવાનો. હા એક દીકરી હારે જાતી હતી અને વળાવે એટલે રડે ને. હવે તો શહેરમાં એ વયું ગયું છે રડવાનું છે. એક દીકરીને વળાવતા હતા તેના પપ્પા રડતા હતા તે કે પપ્પા રડોમાં ને તમે રડશો તો મને રડાઈ જશે તો મારો મેકઅપ વિખાઈ જશે. લે અરે તારા મેકઅપ ને નાંગણી કરડે. નહીં અવસર ન ચૂકતા. જે અવસરે જે સારું લાગતું હોય એ લાગશે. આ મારા ભરતનો છોકરો રડતા હોય હું બહુ તેડું નહીં, ઘડીક રડી લેવા દઉં. રડી લે 18 વર્ષનો થઈને ઓ કરી તો ભૂંડો લાગી. બાળક રડતું હોય તો રૂડું લાગે. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. આ બાળક રડતું હોય તો જ સારું લાગે. જન્મતા હોય રડે તોય રૂડું લાગે. નકર કેવો અવસર હોય. એ એક જ પ્રસંગ એવો આવે કે બાળક રડતું હોય ને માં હસતી હોય છે. એક જ ક્ષણ એવી આવે છે કે બાળકનો જન્મ થાય અને ખબર પડે દીકરી દીકરો જે જન્મે બાળકનો જન્મ થાય, બાળક રડે અને માં હસતી હોય છે મારી ઘરે સંતાન પ્રાપ્તિ થઈ. શું કામ? એ બાળકે એને એવડું પ્રમોશન આપી દીધું કારણ કે માં થઈ ગઈ. પછી માથી મોટું દુનિયામાં કોઈ નહીં. 4 નામ પડે દીકરીઓના. પ્રથમ જન્મે છે ત્યારે એનું નામ દીકરી છે. એને પહેલો વેલો પ્રેમ થાય તેના ભાઈ સાથે પ્રેમ થાય છે. બાપુ મારો ભાઈલો મારી બેન ભાઈના એટલા ગીતો લખાણા છે બાપુ. કાલ હવાનો દાખલો ગિરનારની પાતળી કેડીમાલી એક દીકરી ત્યારે મરકીનો રોગ, જેમ હમણાં કોરોના જે ગયો એમ એ સમયમાં મરકીનો રોગ આવેલો. મરકી જેના ઘરે આવી હોય એ પરિવારને બાપુ કોઈ પાણી નહોતું પાતું. આવી પીડા. 13-14 વર્ષની દીકરી, 5-6 વર્ષનો ભાઈ, એવડા બેન ભાઈ મરકીના રોગમાં માવતર મરી ગયેલા. અને પોતાના પેટ ભરવા માટે 12-13 વર્ષની દીકરી બાપુ ગિરનારના ગાળામાંથી હુકલ ઈંધણા ભેગા કરે, લાકડા ભેગા કરે, એ લાકડાનો ભારો લે અને એ લાકડા વેચી અને પોતાનું ગુજરાન કરે. અને એકવાર બરોબર વૈશાખનો આવો તપતો તડક્યો અને બરોબર એમ કહેવાય હુરત નારાયણ થોડાક ઢળી ગયેલા અને મુઠ્ઠી 4 ધરતીમાં નાખો તડતડ ધાણી ફૂટી જાય એવી ધરતી તપેલી. અને એવે ટાણે માથે ભારો હવારની ગયેલી દીકરી અને માથે ભારો અને કાંખમાં એના અવડા મોટા ભાઈને બેહાડેલો. એમ કહું તોય ચાલે. ભાઈના પગે ત્યાં ધૂળે અડતા જાય પણ તા તો ધડ ઊંચો લઈ લે. માથે ભારો નાનો હજી હોય તો વજન ઓછો હોય પણ એ અવડા મોટા ભાઈને કાંખમાં માથે ભારો. અને એમાં કોઈ એમ કે ભાઈ મહાપુરુષ એને હામાં મળે છે બેટા દીકરી આ તારા ભાઈને ઘરે ન મૂકતો હોય કે ના મારા ઘરે કોઈ છે નહીં મારા ભાઈને રાખે એવું. તો બેટા પાડોહી ને પાડોહી તો રોટલો નથી દેતા. અમારા માવતર મરકીમાં મરી ગયા, અમને કોઈ અડતું નથી, અમને સ્પર્શ કોઈ નથી કરતું, તો મારા ભાઈને રાખે કોણ? મારા ભાઈને હું કોને આધારે મૂકું? એટલે હું મારી આરે લેતો આવ્યો. આગળ છે ને આગળ ઝાડનો સાંજ આવે ને ત્યાં હું પોરો ખાઈ જાય. ત્યાં કોઈ એમ નથી કેતો બેટા માથે ભારો છે અને કાંખમાં તારો ભાઈ છે, તારા ભાઈનો ભાર નથી લાગતો?
તેથી આ દેશની દીકરીએ જવાબ આપ્યો હતો, ભાઈઓના ભાર જેથી આ દીકરીઓને લાગવા મળશે ને તેથી મિલિટરીમાં ભરતી થાય એવાને જન્મ નહીં આપીએ કે ભલામણા. તેથી આ ખલેડી લાફને ટેકા દે એવા મર્દને જન્મ નહીં આપી શકે. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું, રડ્યો નહીં, બોલો, હસ્યો નહીં. નગર હાસ્ય તો સારું છે, પણ જન્મતા જ કોઈ દાંત કાઢે એવો દાખલો જ ના બાબુ. અને દાંત કાઢે તો ભૂંડું લાગે. જન્મતા જ દાંત કાઢે હોય તો ડોક્ટર દિવાલ ઠેકીને વૈયા જાય, કોણ આવ્યું ભૂતના પેટનું? આ રડે તો જ સારું લાગે. આ બાળક તો ન રડ્યું ન હસ્યું, સીધું બોલ્યું. ડોક્ટર જ્યાં આમ સાફ કરતા હતા ને ત્યાં સીધું આટી મારીને હાથ ઉપર બેસી ગયો છોકરો. બેહીન ડોક્ટર હામો બોલ્યો, ઝુકેગા નહીં ચાલા. તો ડોક્ટરને જો હાલ પુષ્પા હાથમાં મુકાઈ ગયો, ભયથી મુકાઈ ગયો, પણ મારો દીકરો બિલાડી જેવો સીધો જ પડ્યો. એ નર્સબેન તેડવા ગયા હતા. નર્સબેન ને કે બ્રાન્ડ હે બ્રાન્ડ. જન્મતા હવે આખી હોસ્પિટલ વિચારમાં પડી ગઈ, સંશોધનમાં પડી ગયા કે જન્મતા હવે સીધો બોલે નહીં. બોલ્યો તો ભલે બોલ્યો, પણ આ પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ત્યારે દાદા જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું તો સાહેબ. આધાર છે એ પ્રથમ જેમ વાત કરી રહ્યો છું સાહેબ કે 16 સંસ્કાર આપણને નહીં મળે. આ યજ્ઞોપવિત સંસ્કાર મને નથી મળ્યા. મેં યજ્ઞ હોય ત્યારે ધારણ કરું છું, શ્રાવણ મહિનો ધારણ કરું છું, નવરાત્રિમાં ધારણ કરું છું, પણ મેં કાયદેસર એ સંસ્કાર મેં નથી લીધા. 16 સંસ્કાર આપણે બધાને નહીં મળે. ઘણા અગ્નિ સંસ્કાર ના મળે, સમાધિ આપીએ આપણે, પણ પ્રથમ સંસ્કાર છે એ ગર્ભ સંસ્કાર છે. એ કોઈ બહારનું દેવા નહીં આવે. એ કોઈ દઈ શકતું હોય ને તો બેઠેલી મારી માતાઓ છે એ જ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. અને આવી કથામાં લઈ હું દરેક માતાઓને પગે લાગીને, તમારી પાસે કોઈ બીજું પેમેન્ટ નથી, પણ પેમેન્ટ તમારી પાસે ભીખ માગીને એટલું માગું છું કે દરેક મોટી માતાઓ નક્કી કરી લે, દીકરી હોય અમારી કે દીકરાના વહુ હોય, અને એને સારા દિવસ દેખાય તો પ્રતિજ્ઞા લઈ લેજો આજથી કે અમે 6 મહિના એ દીકરીને મોબાઈલ નહીં આપીએ. હા આપો તો એની અંદર સારું હોય તો કેવો હવે આવું કહે ને તો દીકરીઓ અયું કતરાય. મોદીની લાઈનમાં અમને મૂકી દે, ઓલો ઘરેણા લેવાની ના પડે, આ મોબાઈલ લેવાની ના પડે. નહીં માતા સારું લેજો. એમાં લઈ કહેવાનો મતલબ મને યાદ છે અમે 9 ભારું દાદા, હું બધાય ભારુમાં નાનો. મારા મોટા ભાઈને મારી ઉંમરમાં લગભગ 25-27 વર્ષનું અંતર છે. 9 ભારું બધાથી નાનો એટલે આપ ગણી શકો છો. એટલે મારા મોટા ભાઈના લગ્ન થયા ત્યારે મારી 15-17 વર્ષની ઉંમર. અને શ્રીમંત પછી અમુક બૈરા સાથે મારા ભાભી છે એ ઓરડામાં કંઈક એટલે રૂમમાં બેનપણીઓ એની બહાર ખાલી હસવાનો અવાજ આવ્યો, ખડખડ ખડખડ. અને મારા બા ગયા, એ બોલ્યા થઈ મને યાદ છે કે શું ખીખી કરો છો, અમારી શરમ ન રાખતો કાંઈ નહીં, તારા પેટમાં નવો આત્મા આવી રહ્યો છે એની તો શરમ રાખ. તરત કીધું મારી ભૂલ થઈ ગઈ. કહેવાનો અર્થ 6 મહિના એ તમારે 6 જન્મની વાતું રાખશે. એ 6 મહિના એવી એક પ્રતિજ્ઞા કરજો, લેજો કે દીકરીને રામાયણ અને ભાગવત આપશો. મેં બેટા તારે કાંઈ કામ નથી કરવાનું, જ્યારે જ્યારે સમય મળે ત્યારે તું રામાયણ વાંચજે, ગીતા વાંચજે. લે હામનો ટાઈમ હોય અમે બધું હામીઓ બેસીએ, પાડોના બહેનો બે, લે તું અમને રામાયણ સંભળાય, તું અમને ગીતાજી સંભળાવ, તું અમને ભાગવત સંભળાવ. એ 6 મહિના એ ભાગવત ગીતા સાંભળી લે, રામાયણ સાંભળી લે. અને ત્રીજી ને છેલ્લી વાત, સવારમાં તમારા કુળદેવી સામે, તમારા ઈષ્ટદેવને, તમારા સદગુરુના ફોટા સામે 2 દીવાની વાટ કરી 1/2 મિનિટ આંખો બંધ કરી અને આખું ઘર પ્રાર્થના કરજો કે હે પરમાત્મા, હે કુળદેવી, અમારી ઘરે એક નવો આત્મા આવી રહ્યો છે,
એ ઉત્તમ આત્માને મોકલજે, જેથી કરીને મારા ભારતનું કલ્યાણ કરે, મારા ધર્મનું કલ્યાણ કરે. એનું આવાહન કરજો. કારણ કે બાપુ અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરે છે, અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં માતાઓ બહેનો ફરે છે. એને ફરીવાર ઉતરવું છે. એ માને ગોતે છે કે અમારે કેવી માં પસંદ કરવી.